હાલો હાલો ભાઈ આજે આ જાહેર મંચ ઉપર પહેલી વાર માઇક પકડ્યું છે પણ બે શબ્દો મારા રજૂઆત એવી હતી કે આજે જે આ ગટરની લાઈન નખાય છે ને એ ગમે ત્યાં લઈ જતા હોય ગામની કોઈ પણ પબ્લિકનો કોઈ તકલીફ નથી પણ ગામની હદમાં આવતું તળાવ જે તમે જોડો છો ઓડાની અંદર હજુ નથી આવ્યું તળાવ ગામની અંદર આવેલું ગામની અંદર તળાવ છે ઓડાની હદમાંથી આ લાઈન ની રજૂઆત અમારી એટલા માટે ગામ સભા ભેગી કરવી પડી તો આ લાઈન નો નિકાલ તમે અહીંથી ગમે ત્યાં આગળ લઈ જાઓ પણ આજે પબ્લિકને જાહેર મંચ ઉપર લાઈન અમે આ રજૂઆત કરીએ છીએ કે અમને આ ગટરના પાણીથી ભવિષ્યમાં વાંધો રહેશે વરસાદનું પાણી તો કાયમી વરસાદ આવતો હોય ત્યારે જ આવે પણ ગટરનું પાણી તમે જુઓ છો ગામે ગામ ગટરનું પાણી વરસાદ કરતાં ઘણું આવતું હોય એટલે તમે આ રતનપુરનું તથા આ ગ્રીન સિટી છે પછી પાછળની શાળા જેની કરી છે ત્યાં આગળની ટોટલી આ ગટર લાઈન જોડાશે એટલે અમને આ ગટર લાઈન નાખવાથી પબ્લિકને કોઈ વાંધો નથી એના માટે ગામ સભા ભેગી કરી કોઈનો પર્સનલ અંગત મુદ્દો નથી આ તમે આજે ગામમાં ભેગા થયા અમે તમને જણાવીએ છીએ કે આ ગટર લાઈન તળાવની અંદર ફક્ત ના નાખો તમે જાણો છો તમે આજે તમે જાહેર મંચ ઉપર તો આપણા સાથે ગામની ગટરનું લાઈનનું પાણી આપણા તળાવમાં નાખેલું કરું જો ના નાખેલું હોય તો બીજાના ગામનું પાણી પણ આપણા ગામમાં ન આવવું જોઈએ એ ગામ સભાની અંદર આજે આ મુદ્દા તરીકે સમગ્ર સાંકેત ગામને ભેગું કરેલું અને આ મુદ્દાની ચર્ચા અમારા ગોપાલજી કરશે.